તો દોસ્તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં। આજે તો છે રક્ષાબંધન અને મારે અત્યારે જવાનું છે આડેસર, એટલે મોડું કર્યા વગર હું બાઇક લઈને નીકળી પડું છું આડેસર જવા માટે। વ્લોગને છેલ્લે સુધી જોજો, ખબર પડી જશે હું કોને લેવા જઉં છું। તો અત્યારે હું પહોંચ્યો છું આડેસર પેટ્રોલ પંપે અને ફટાફટ અહીંથી પેટ્રોલ પુરાવી લઉં છું। પછી આડેસરથી માસીવાળાને લઈને અમે નીકળી પડી છીએ પાછા ઘરે જવા માટે। હા, હું મારા માસીવાળાને જ લેવા આવ્યો હતો આડેસર અને આ તેને લઈને હું ફટાફટ જઈ રહ્યો છું પાછો ઘરે જવા માટે। મિત્રો એક વાતની થોડીક બીક લાગે છે। अबे जल्दी बोल। મિત્રો વાત એ છે કે વરસાદ હટીને ચડ્યો છે, આવશે તો હેરાન થઈ જવાના છીએ। हमको सिखा रिया है। જો મિત્રો, જે વાતનો ડર હતો એ જ થયું। છાંટા હટીને ચાલુ થઈ ગયા છે, રોડ પણ પલળી ગયો છે અને આ બાઇક પણ। એટલે અમે આ મંદિરે થોડીક વાર ભરાઈ ગયા છીએ। મિત્રો વરસાદથી ઓમ તો કાંઈ ના થાય, પણ આજે રક્ષાબંધન છે, નવા કપડાં પહેર્યા છે અને રાખડી પણ નથી બંધાવી અને કપડાં પલળી જાય તો, એટલે અમે મંદિરે ઉભા છીએ। પછી છાંટા બંધ થઈ ગયા છે એટલે અમે નીકળી પડી છીએ પાછા ઘરે જવા માટે। મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે। હા, પલળ્યા નથી હો। A few moments later. પછી થોડો ઘણો આરામ કરીને અમે બેસી જાય છીએ રાખડી બંધાવવા માટે। અત્યારે તો ખાલી હાથમાં એક દોરો જ છે, બીજું કાંઈ નથી। One hour later. મિત્રો ખાવા પીવાનું તો થઈ ગયું છે। જો આ ભાઈ તો સૂઈ ગયા છે, પણ મારે તો હવે સ્ક્રિપ્ટ લખવાની છે, એટલે હવે હું જઈ રહ્યો છું સ્ક્રિપ્ટ લખવા માટે। વ્લોગને કરીએ પૂરો। જય શ્રી રામ।